ડિયર મેમ્બર્સ, ચાલો ગુજરાતીથી શરૂઆત કરીએ. રુદ્રએ 6 ફટકારી. ફટકારી એટલે મારી, એટલે અહીંયા આવી ગઈ દીર્ઘ ઈની નિશાની. અહીંયા જુઓ, તેઓએ મને રહસ્ય કીધું. કીધું એટલે અહીંયા આવી ગયો ધ. મેં બોલવાનું વિચાર્યું, અહીંયા આવ્યો ય, ધ અને દીર્ઘ ઈ વાળા વાક્યો ગુજરાતીના છેડે હોય કે ન હોય? જો તમે હા પાડો તો અંગ્રેજીમાં બીજું સ્થાન એટલે સાદો ભૂતકાળ વાળો ટોપિક. અંગ્રેજીમાં બીજા સ્થાને મૂકવાનું થાય ક્રિયાપદનું બીજું રૂપ. ક્રિયાપદનું બીજું રૂપ જેમાં નિયમિત અને અનિયમિત ક્રિયાપદો આવે છે. બહુ જ જલ્દી, વેરી સૂન ડેમો સેશન સાથે ફરીથી આવીશ. ચાલો, મેં એટલે આઈ, મેં એટલે આઈ. હવે બોલવાનું વિચાર્યું. વિચાર્યું એટલે થોટ. વધ્યું શું? બોલવાનું એટલે ટુ સ્પીક. તેઓ એટલે ધેય. મને રહસ્ય કીધું. કીધું એટલે ધ એટલે ટોલ્ડ. મને એટલે મી અને રહસ્ય એટલે ધ સિક્રેટ. અને છેલ્લું વાક્ય તમારી સામે ક્લિયર છે કે રુદ્રએ 6 મારી અથવા ફટકારી. તો રુદ્ર હિટ અ 6. ડેમો સેશન સાથે ફરીથી મળવું હોય તો આપેલા નંબર ઉપર ટેન્સ નંબર 2 લખી અથવા સાદો ભૂતકાળ લખી કરો મેસેજ. જલ્દી મળીએ ડેમો સેશનમાં